ઈમાનદાર કાઠિયારો એક ગામમાં એક ગરીબ કાઠિયારો રહેતો હતો. તે રોજ જંગલમાં લાકડા કાપીને ગામમાં વેચતો અને પોતાનું ગુજરાન ચલાવતો. તે ખૂબ ઈમાનદાર હતો. એક દિવસ તે નદી કિનારે વૃક્ષ કાપતો હતો. અચાનક તેની કુલ્હાડી હાથમાંથી છૂટીને નદીમાં પડી ગઈ. કાઠિયારો ખૂબ દુઃખી થયો, કારણ કે તેની પાસે બીજી કુલ્હાડી નહોતી અને તેના વિના તે કામ કરી શકે તેમ નહોતું. ત્યાં જ નદીમાંથી એક દેવી પ્રગટ થઈ. તેણે પૂછ્યું, શું થયું? કાઠિયારોએ બધું કહ્યું. દેવીએ નદીમાંથી એક સોનાની કુલ્હાડી કાઢી અને પૂછ્યું, આ તારી છે? કાઠિયારો બોલ્યો, ના, મારી તો લોખંડની છે. દેવીએ પછી ચાંદીની કુલ્હાડી કાઢી અને પૂછ્યું, આ તારી? કાઠિયારો ફરી બોલ્યો, ના, મારી સાદી લોખંડની કુલ્હાડી છે. છેવટે દેવીએ તેની લોખંડની કુલ્હાડી કાઢી. કાઠિયારો ખુશ થઈને બોલ્યો, હા, આ મારી છે. દેવી તેની ઈમાનદારીથી ખૂબ પ્રસન્ન થઈ. તેણે કહ્યું, તારી સાચી વાતને કારણે હું તને 3 કુલ્હાડી આપું છું, સોનાની, ચાંદીની અને તારી લોખંડની. કાઠિયારો ખુશ થયો અને ઘરે પાછો ફર્યો. શીખ: ઈમાનદારી હંમેશા ફળ આપે છે. સાચું બોલવાથી આશીર્વાદ મળે છે.